જો તમે પણ તમારા રોજિંદા જીવનમાં ભોજન બનાવતી વખતે આ ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોવ તો ખાસ ચેતી જજો, કારણ કે 4 ભારતીય મસાલામાં કેન્સર પેદા કરતું કેમિકલ હોવાનું સામે આવ્યું છે. તો ચાલો જાણીએ તે મસાલા વિશે. હોંગકોંગ અને સિંગાપુરમાં MDH અને એવરેસ્ટના 4 મસાલા પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ભારત સરકારે ફૂડ કમિશનરોને મસાલાનું ઉત્પાદન અને વેચાણ કરતી તમામ કંપનીઓના મસાલાના નમૂના લેવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ બંને કંપનીઓના આ ઉત્પાદનોમાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની વધુ માત્રાના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રોડક્ટમાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની વધુ માત્રાને કારણે કેન્સરનું જોખમ રહેલું છે. હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે MDH ગ્રુપના 3 મસાલા મિક્સ મદ્રાસ કરી પાવડર, સાંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં ઇથિલિન ઓક્સાઇડની વધુ માત્રા મળી આવી હતી. એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ કાર્સિનોજેનિક જંતુનાશક પણ મળી આવ્યું હતું. જે બાદ આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા દેશના તમામ ફૂડ કમિશનરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મસાલાના સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ 3 થી 4 દિવસમાં MDH અને એવરેસ્ટ સહિત દેશની તમામ કંપનીઓના મસાલા ઉત્પાદક એકમોમાંથી સેમ્પલ લેવામાં આવશે. બીજી તરફ ભારતમાં ખાદ્ય પદાર્થોમાં ઇથિલિન ઓક્સાઇડના ઉપયોગ પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે. તેથી જો તેમાં હાનિકારક તત્વો રહેલા હશે તો તેમની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. ભારત સરકારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના સ્પાઇસ બોર્ડને જાગૃતતા ફેલાવવા અપીલ કરી છે કે ઉત્પાદનોમાં કોઈ હાનિકારક ઘટકો ઉમેરવામાં ન આવે. તો હવે મિત્રો આપણે એ જાણીએ કે ઇથિનોલ ઓક્સાઇડ શું છે. ત્યારે ઇથિનોલ ઓક્સાઇડ વિશે જો વાત કરવામાં આવે તો તેનો ઉપયોગ સામાન્ય રીતે જંતુનાશક તરીકે થાય છે. તેનો ઉપયોગ ખેતરોમાં ઉગાડવામાં આવતા પાક માટે જંતુનાશક તરીકે થાય છે અને તે ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ સખત પ્રતિબંધ છે.